નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી મામલતદારને આદિવાસી સમાજ યુસીસી કાયદામાં આદિવાસી સમાજને સમાવેશ ન કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. નસવાડી મામલતદારને આદિવાસી સમાજે યુસીસી કાયદામાં આદિવાસી સમાજને સમાવેશ ન કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં યુસીસી કાયદાથી આદિવાસી સમાજને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આદિવાસીઓને મળેલા બંધારણ અધિકારના કાયદાનું નુકસાન જવાનું હોય સમાજ આનો વિરોધ કરી રહ્યો છે. બંધ કરો ભાઈ, બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. એસટી, એસસી, ઓબીસી તમામ વર્ગના લોકો ભેગા મળીને યુસીસીનો વિરોધ કરીએ છીએ, કારણ કે યુસીસી આવશે તો અમારા સમાજોને જે નુકસાન જવાનું છે. આર્ટિકલ 244 અનુસૂચિ 5 અનુસૂચિ 6 જેમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આ લોકો અત્યારે જે યુસીસી જે લાગુ કરવા જઈ રહ્યા છે, અને અત્યારે પ્રાથમિક શિક્ષકોને જે કામગીરી સોંપેલી છે કે દરેક ગામમાં 5 જે ફોર્મ ભરવાની, જે યુસીસીના અનુસંધાનમાં જે 5 જે ફોર્મ ભરવાના છે, આ ખોટી પ્રવૃત્તિ છે. એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજરોજ નસવાડી મામલતદાર કચેરીની અંદર યુસીસીના મુદ્દા ઉપર આવેદનપત્ર આપી સમસ્ત આદિવાસીઓએ આનો વિરોધ કરીએ છીએ. અમને એ નથી ખબર પડતી કે એક બાજુ હર્ષ સંઘવીજી આપણા કાનૂન રક્ષા મંત્રી એવું કહે છે કે ગુજરાતમાં આદિવાસીઓને યુસીસીમાંથી બાદ રાખવો છે, અને એક બાજુ પ્રશાસન એવું કામ કરે છે કે સરકાર જ્યારે નિવેદનમાં સમાચારમાં એવું નિવેદન આપતા હોય સરકારના મંત્રીશ્રીઓ કે યુસીસીમાં આદિવાસીઓને બહાર રાખવા છે એમ, અને એક બાજુ શિક્ષકોને એવું કહે છે કે તમે ગામડે ગામડેથી યુસીસીના મુદ્દા પર ફોર્મ ભરી લાવો. આ સરકાર શું મનમાની કરવા માંગે છે અમને ખબર નથી પડતી. ખરેખર આદિવાસીઓને ચોખવટ કરો કે આ યુસીસી આદિવાસીઓને તમે એક બાજુ ના પાડો છો તો બીજી બાજુ પ્રશાસનને કામે કેમ લગાડો છો? આ ગુમરાહ કરો છો. ખરેખર આદિવાસી વિશે જે આદિવાસીઓને નુકસાન શું છે અને આને આદિવાસીઓમાં યુસીસીથી ફાયદો શું છે એની તો સરકાર કોઈ વાત નથી કરતી. હજુ સુધી કોઈ નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીએ આજ સુધી એના વિશે આ સમજણ નથી આપી આદિવાસીઓને, અને એક બાજુ ગુમરાહ કરવાનું ચાલે છે કે આમ એક બાજુ એવું કહે છે કે તમને યુસીસીમાંથી બાદ રાખીશું, અને એક બાજુ સર્વે કરો છો કે આદિવાસીના કલેક્ટર સાહેબ મિટિંગ કરે છે અને બધાને બોલાવે છે, ત્યારે ખરેખર એમના મળતિયા જે સરકારને માનનારા સંસ્થાઓ, સરકારને માનનારા લોકો એમને બોલાવીને મિટિંગ કરે છે, જ્યારે આદિવાસી સંગઠન ચલાવતા લોકો આદિવાસીઓમાંથી આગેવાનોને એ મિટિંગોમાં સામેલ નથી કરતા. આવું કેમ કરવામાં આવે છે? આવા ભેદભાવો કેમ છે? રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.